દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાને લાફો મારનાર રાજકોટનો પશુપ્રેમી યુવાન હોવાનું સામે આવ્યું છે। દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર જન સુનાવણી કાર્યક્રમમાં હુમલો કરનાર રાજકોટનો પશુપ્રેમી નીકળ્યો છે। રાજકોટના કોઠારિયા વિસ્તારમાં આવેલ ગોકુલ પાર્ક શેરી નંબર 2 માં રહેતા રાજેશ સાકરિયાના ઘર પર આજીડેમ પોલીસની ટીમ પણ રાજેશ સાકરિયાના પરિવારજનોની પૂછપરછ માટે આવી પહોંચી હતી। પરિવારજનોએ જણાવ્યું હતું કે અમારો દીકરો પશુપ્રેમી છે, કૂતરાના કેસ મામલે દુઃખી હતો। રાજકોટના કોઠારિયા વિસ્તારના રહેવાસી રાજેશ ખેમજી સાકરિયા જે રિક્ષા ચલાવવાનું કામ કરે છે, તેની માતાએ કહ્યું કે અમારો દીકરો કૂતરા પ્રેમી છે। દિલ્હીમાં સુપ્રીમ કોર્ટે કૂતરાઓને પકડવાનો જ્યારે આદેશ આપ્યો ત્યારથી તે ખૂબ જ ગુસ્સે હતો। સમાચાર સાંભળતા જ ઘરમાં બેડ ઉપર હાથ મારવા લાગ્યો હતો। આ મામલે જ મનમાં ખાર રાખીને તે દિલ્હી રવાના થયો હતો। મગજ એવો છે? હા, મગજ જ એવો ખારો। કોની હારે ગયા તા દિલ્હી? કોની હારે ગયા? એકલો જ જાય, કોઈ દી કોઈ હોય જ નહીં। એકલો જ જાય? હા, કોઈ દી એને હારે કોઈ હોય જ નહીં। બેન, હવે આ પોલીસ તમને ધરપકડ કરે છે પૂછપરછ માટે, તો પણ મને કઈ થોડી લઈ જાવે ને ઘરેથી ગયો અને રિક્ષા હલાવે છે। અહીંયા રિક્ષા હલાવે છે? ક્યારે ઉજ્જૈન અને પછી કે હું દિલ્હી જાઉં છું, એના પપ્પા કે દિલ્હી કેદી આવીશ તું? તો કે હું દિલ્હી સૌ કુતરા માટે ગયો છું, બીજું કાંઈ શબ્દ ન બોલ્યો। પાર્ટીમાં છે? પાર્ટીમાં છે? રાજકીય પાર્ટીમાં છે કે રાજ્ય પાર્ટીમાં તો એ કોઈ નહીં, તો અમને ખબર કાંઈ કે જ નહીં કોઈ। કૂતરાનું જ છે, અને કૂતરા ગાયનું એવું બધું ચકલાન શહેરનું એ જ કામ કરે। ગાયની કુંડલી ધોઈને પાણી પાય, લીંબુ નાખે, રોટલા પડ્યા હોય ગામ શેરીના બધા રોટલા લઈ જાય। બરાબર, હા, એ જ કામ કરે। એટલે દિલ્હી શું કામ ગયા કઈ ખબર છે તમને? દિલ્હી શું કામ ગયા કઈ ખબર ના, છે? ઈ કાંઈ ઉજ્જૈન માટે ગયા એમ ખબર। ઉજ્જૈન તું વચ્ચે યાર, હવે ઉજ્જૈન ગયો ઈ બધાય પૂછે પણ તારે પૂછવું પણ હું કઈ લોજિકલી તો પૂછી યાર, ઉજ્જૈન નું વચ્ચે કહેવાનું? કેદી ગયો તો જાણવું એટલે તમને દિલ્હી જવાનું શું કીધું તમને? દિલ્હી ક્યાંથી ફોન આવ્યો તો? છેલ્લે ક્યારે આવ્યો ફોન હમણાંથી કર્યો કે તું કેદી આવવાનો છો? તો કે હું દિલ્હી ગયો। દિલ્હી શું તું? તો ઉજ્જૈન ગયો તો નહીં કે? તો કે હું સકલા ઓલા કુતરા માટે ગયો છું, કે બીજું કાંઈ ન બોલ્યો, ફોન મૂકી દીધો। બેન, કઈ પાર્ટીમાં છે દીકરો? કઈ પક્ષમાં છે કે પક્ષમાં કઈ રાજકીય રીતે જોડાયેલો છે કે રાજકીય પાર્ટીમાં કઈ જોડાયેલો છે? ભજન ના કરે ને, રામાયણ મોઢે તો મહાભારત મોઢે બધું। અને એના લગ્ન થઈ ગયા છે? કેટલા છોકરા? એક જ દીકરો 17 વર્ષ। અહીંયા રહીએ છે કે અમે ભેગા જ છીએ બધા। બધા ભેગા છે? કોઈની હારે ગયા છે દિલ્હી?